પાટણની ભગવતી નગર સોસાયટીમાં પવિત્ર પુરુષોત્તમ માસની કથાનો ભક્તિમય માહોલમાં પ્રારંભ કરાયો। કથાના યજમાન પરિવારના નિવાસ સ્થાનેથી ભક્તિ સંગીતના સુરો વચ્ચે પોથી યાત્રા નીકળી। ભગવાન શ્રીહરિનો ખૂબ જ પ્રિય માસ એટલે પુરુષોત્તમ માસ। આ માસ દર 3 વર્ષે આવતો હોય છે। આ માસને અધિક માસ પણ કહેવામાં આવે છે। માન્યતા મુજબ આ મહિનામાં કરેલી ભક્તિ, જપ, પાઠ, દાન અને સારા કર્મોનું અનેક ગણું ફળ મળે છે। ત્યારે પાટણ શહેરમાં પણ વિવિધ મંદિરો સહિત સોસાયટી વિસ્તારમાં ધર્મપ્રેમી નગરજનો દ્વારા આ પવિત્ર પુરુષોત્તમ માસની વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવે છે। પાટણ શહેરની ભગવતી નગર સોસાયટીમાં પણ સોસાયટીના કોમન પ્લોટમાં પુરુષોત્તમ માસ નિમિત્તે આખો મહિનો ભગવાન શ્રી પુરુષોત્તમની ભક્તિમય કથાનું આયોજન નિત્ય રાત્રે 8 થી 30 કલાકથી રાત્રે 10:00 કલાકના સમયે કરવામાં આવ્યું છે। ભગવતી નગર સોસાયટી ખાતે આયોજિત આ પવિત્ર પુરુષોત્તમ માસની કથાના મુખ્ય યજમાન ભૂમિબેન મયંકકુમાર પટેલના નિવાસ સ્થાને કથા વક્તા ધીરજભાઈ શાસ્ત્રી સહિતના ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે પોથી પૂજન કરી ભક્તિ સંગીત અને રાસ ગરબાની રમઝટ વચ્ચે પોથી યાત્રા પ્રસ્થાન પામી હતી। જે પોથી યાત્રા સોસાયટી વિસ્તારમાં ફરી કથા મંડપ ખાતે પહોંચતા સૌએ પુષ્પવૃષ્ટિ સાથે પોથી યાત્રાને વધાવી વિધિવત રીતે પોથીનું કથા સ્થાને સ્થાપન કરવામાં આવ્યું હતું। પવિત્ર પુરુષોત્તમ માસના પ્રારંભે કથા વક્તા શાસ્ત્રી ધીરજભાઈએ ઉપસ્થિત ભક્તોને પવિત્ર પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું હતું। આખો માસ યોજાનાર આ પુરુષોત્તમ માસની કથા દરમિયાન વિવિધ ઉત્સવો પણ ઉજવવામાં આવનાર હોવાનું કથાના મુખ્ય યજમાન ભૂમિબેન મયંકભાઈ પટેલે જણાવી આ કથા શ્રવણ માટે પાટણની ધર્મપ્રેમી જનતાને પધારવા જણાવ્યું હતું। ज्ञानं भूतन्ते पवित्रया घृता सावन्धो पवित्रया पुरुषोत्तमाय घृता समयज्ञान पेतन्तो पवित्रयो घृतम् शांति शांति शांति। आचमनम प्राणायाम मात्रा का जल पी जाओ। ओम ह्रीं केशवाय नमः। ओम ह्रीं नारायणाय नमः। ओम ह्रीं माधवाय नमः। तत्र श्री गोविंदेति हस्तं प्रक्षाल्य निष्माद्विकारो છીએ પુરુષોત્તમ માસની કથા વાર્તા અને ભગવાન તમામ પરમાત્મા નાના બાળકોથી માંડી વૃદ્ધ સુધીના જે કઈ વ્યક્તિઓ દરેકનું કઈ વ્યાધિ અને ઉપાધિ દૂર કરજો। ઘરમાં કાયમ માટે સુખ શાંતિ બની રહે આશીર્વાદ આવજો। અને આ કાર્યમાં કોઈ નાની મોટી ભૂલચૂક થઈ જાય અથવા થતી હોય તો તમારો બાળક સમજીને ક્ષમા કરજો। ઓમ ગણાનંદ્વા ગણપતિગ્ગૌ હવામહે પ્રિયાનંદમહે વસુ મમ અહમજાનિ ગર્ભધમ ત્વમજા